નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપણી સાથે મહેન્દ્ર. તો પશ્ચિમ એશિયામાં ફૂંકાયેલા યુદ્ધનું તોફાન હવે માત્ર 2 દેશો પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ તેની ભયાનક અસરો ભારતના ઉંબરે પણ આવીને ઊભી છે. ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેના આ લોહિયાળ જંગથી ભારતમાં મોંઘવારીનો વિસ્ફોટ થવાની ભીતિ છે. ત્યારે ક્રૂડ ઓઇલના આસમાને પહોંચતા ભાવ અને શેર બજારમાં મચેલી હાહાકાર વચ્ચે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ રહ્યું છે. બીજી તરફ વિશ્વ શાંતિની વાતો કરતી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માત્ર એક મુખ પ્રેક્ષક બનીને રહી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જ્યારે નિર્દોષોના લોહી વહી રહ્યા છે, ત્યારે શું આ આંતરરાષ્ટ્રીય સંગઠનો ખરેખર નિષ્ફળ સાબિત રહ્યા છે? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે રાજકોટથી. તો આવો જોઈએ રાજકોટની જનતાના મંતવ્યો શું છે. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની કઈ પ્રકારની ભૂમિકા છે તે અત્યારે સમગ્ર વિશ્વમાં હાલ અત્યારે એક ચર્ચાનો વિષય બન્યો છે. આપણી સાથે રાજકોટથી ઉદ્યોગપતિઓ, વેપારીઓ, યુવાનો જોડાણા છે. એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે મામલે. શું નામ અને શું કહેશો? ખાસ તો યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલની ક્યાંક ને ક્યાંક ભૂમિકા ઉપર હાલ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે. યુદ્ધની સ્થિતિમાં ક્યાંક ને ક્યાંક જે ભૂમિકા ભજવી જોઈએ તે નથી ભજવાતી અને તેના જ કારણે આ જે સ્થિતિ છે તે ખૂબ જ ગંભીર થઈ રહી છે. હું નવનીત જડિયા, નિવૃત્ત બેન્કર છું. હાલના જે યુદ્ધની લીધે જે સર્જાયેલી પરિસ્થિતિ જોતાં આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે સત્તા અને સંપત્તિની સાઠમારીને કારણે જ માનવ જીવન અને માનવતાના દરેક ધોરણો નેવે મૂકી અને પોતાના વ્યક્તિગત હિતો સાધવા માટે મૂડીવાદી વિચારધારા ધરાવતા અમેરિકાએ પોતાનું મન ઘડત અને બીજા દેશો ઉપર પ્રભુત્વ જમાવવા માટે ગમે એ પ્રકારના વિશ્વ સ્તરે અરાજકતા સર્જી રહી છે. યુનોને પોતાની કઠપૂતળી માનતું અમેરિકા મૂડીવાદી વલણ ધરાવે છે અને જેને કારણે યુએનની સિક્યુરિટી કાઉન્સિલ સહિતમાં દરેક જગ્યાએ જ્યારે એની સામે ક્યારેય પણ પ્રસ્તાવ આવે તો ત્યારે એ વીટોથી પણ ઉડાડાવી દેતા હોય છે. આ તબક્કે એટલું ચોક્કસ કહી શકાય કે અત્યારે જે છે એ સમાજના હિતમાં, માનવતાના હિતમાં વિશ્વએ જોવું જોઈએ અને ખાસ કરીને જે નિર્દોષ નરસંહાર થાય છે અને કોઈ પણ વાંક ગુના વગરના જે લોકો અરાજકતાનો ભોગ બને છે, જેને કારણે ભવિષ્યમાં અર્થતંત્ર દરેક દેશના, ચાહે અમેરિકા હોય, ચાહે ઈરાન હોય, ચાહે બીજા એને સપોર્ટ આપતા બીજા દેશોના પણ જે કાંઈ સ્થિતિ અને જે સર્જાઈ છે તેને કારણે ઘણી જે ખોટ સર્જાવાની છે એ ખરેખર પરિપક્વ સ્તરે વિચારી અને અમેરિકાએ પોતાના હિતો સાધવાને બદલે વિશ્વ સ્તરે અને માનવતાના દ્રષ્ટિએ પોતે પરિપક્વ વલણ અપનાવવું જોઈએ. આવો મારો મંતવ્ય છે. તમે શું કહેશો? શું નામ અને ખાસ તો જે પ્રકારની અત્યારે સ્થિતિ સર્જાણી છે, ભારતને ક્યાં જોવો છો તમે? કારણ કે સ્થિતિ ખૂબ જ અત્યારે વણસેલી સ્થિતિ દેખાઈ રહી છે. વેપાર ઉદ્યોગોને કેટલી અસર પહોંચશે ભારતના? મારું નામ મયુરભાઈ સોની અને ભારતને ઉદ્યોગોમાં અત્યારે ઘણો ફરક પડે એવું છે. થોડાક કામ ધંધા બધાના ઠપ થઈ જાય છે. સોના ચાંદીનો ભાવ આસમાને એક તો ઓલરેડી છે જ અને થોડો વધે એવું હજી લાગે છે. અને સોના ચાંદીવાળા જે લોકો રહ્યા એ આમે થોડું અત્યારે સિઝન ડાઉન છે હોળાષ્ટકના હિસાબે અને ભાવ વધારે છે અને હજી ભાવ વધવાની ભીતિ છે, એટલે થોડુંક કામકાજ સ્લો રહેશે એવું લાગે છે. અને ભારતનું સ્ટેન્ડ મને એવું લાગે છે કે ભારત કોઈ બાજુ સ્ટેન્ડ ન લે અને ન જ લેવું જોઈએ, આવું મારું માનવું છે. ખાસ શું કહેશો? એનઆરઆઈ છે તે ખૂબ જ લગ્ન સિઝનમાં ખૂબ જ સોનું લેતા હોય છે, તો અત્યારે સ્થિતિ કઈ પ્રકારની રહેશે? અત્યારે એક તો એનઆરઆઈ આવી શકતા નથી, કારણ કે અમુક ઘણા બધા દેશો છે જેમાં નો ફ્લાય ઝોન ચાલુ છે. એરપોર્ટ અમુક ખરાબ થઈ ગયેલા છે, તો એના હિસાબે એનઆરઆઈ પોતે પણ આવી નથી શકતા. અને જે લોકો આપણાવાળા છે જે ઇન્ડિયાથી ફરવા ગયેલા છે જે તે દેશમાં, એ પણ ફસાણા છે. એટલે એનઆરઆઈનું જોર આ વખતે આ સિઝનમાં ઓછું રહે એવું લાગે છે મને. તમે શું કહેશો એક યુવાન તરીકે? હાલ અત્યારે જે વૈશ્વિક સ્તરને અત્યારે માહોલ જોઈ રહ્યા છો, લાગે છે કે તેના કારણે જે પેટ્રોલ અને ડીઝલના ભાવ છે તે વધશે, જે રોજિંદા જિંદગી પર જે અસર તેને દેખાશે? 100%. મારું નામ નિલય રાણપુરા. આ યુદ્ધના કારણે તમામ વસ્તુમાં ભાવ વધારા,
પેટ્રોલ ડીઝલ અથવા કોઈ પણ વસ્તુમાં અત્યારે ભાવ વધારા ચાલી રહ્યા છે અને ભવિષ્યમાં પણ જો આમનામ ચાલુ રહ્યું તો બહુ ઘણી તકલીફ પડી રહેવાની છે ભાવ વધારાના એના હિસાબે. તમે શું કહેશો, શું નામ અને ખાસ તો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ ઉપર સૌ કોઈને આશા છે કે ક્યાંક ને ક્યાંક તે મધ્યસ્થી કરશે અને આ જે યુદ્ધની જે સ્થિતિ સર્જાણી છે તેને પૂર્ણ વિરામ કરશે. શું લાગે છે આગામી સમયમાં સ્થિતિ કઈ પ્રકારની રહેશે અને ભારતનું સ્ટેન્ડ કઈ પ્રકારનું તમને લાગી રહ્યું છે? નામ? મારું નામ છે રૂપેશ સોની. અમારી સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકા તો એવી હોવી જોઈએ કે આમાં શાંતિ જાળવવી જોઈએ ને પહેલાં, અને પછી આ ભારતના સ્ટેન્ડ માટે કહીએ તો ભારતના સ્ટેન્ડને ન્યુટ્રલ રહેવું જોઈએ આમાં, જેથી કરીને કોઈ એનો કોઈ ભાગ ન ભજવે અને બને ત્યાં સુધી એની સહાય આપવી જોઈએ. ચોક્કસ. તમે શું કહેશો એક યુવાન તરીકે હાલ અત્યારે શું લાગે છે રોજિંદા જિંદગીમાં તેની અસર પહોંચશે કે કેમ? મારું નામ અંજની મારડિયા છે. અત્યારની આ હાલ પરિસ્થિતિ જોઈને એવું લાગે છે કે મોંઘવારી બહુ જ વધવાની છે અને સોના ચાંદીમાં બધી જ રીતે મોંઘવારી વધવાની છે, ભાવ બહુ જ અપ જવાનો છે અને સોની બજારમાં ફોકો પડી જવાનો છે. આ હાલની મનોસ્થિતિ અત્યારે કહી રહી છે બહુ જ ભાવ વધારો થવાનો છે. ચોક્કસથી યુદ્ધની સ્થિતિને લઈને સમગ્ર વિશ્વમાં જે રીતના ભયનો માહોલ છે તે પ્રકારે રાજકોટની બજારોમાં પણ આ જ પ્રકારની જે ભયનો માહોલ છે તે સર્જાણો છે. ખાસ વાત કરીએ તો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલના અસ્તિત્વ ઉપર અત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન અત્યારે મુકાઈ રહ્યો છે, કારણ કે તેને કોઈ પણ પ્રકારની મધ્યસ્થી નથી કરી. આ પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ અત્યારે સમગ્ર વિશ્વમાંથી આવી રહી છે, ત્યારે રાજકોટની બજારોમાં પણ આ જ પ્રકારની ચર્ચા છે તે ત્યારે ચાલી રહી છે. કલ્પેશ લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આ જ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે તેને લઈને જીઓપોલિટિકલ જે છે તેનામાં ભૂચાળ જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. ખાસ કરીને વાત કરીએ તો આવનારા દિવસો ભારત માટે કેવા હશે અને ભારતના જે વ્યાપાર વર્ગ છે તેને કેવી અસર કરશે તેના જ મંતવ્ય માટે અમે અહીંયા આવ્યા છે. આપણે જે બીસીસીઆઈના તમામ મેમ્બર્સ છે તેમની સાથે વાત કરીને તેમને મંતવ્ય જાણીશું કે કેવી રીતની અસર પડશે. જી શું કહેશું, કેવી રીતની અસર પડશે? એ ખૂબ જ અનિચ્છનીય ઘટના છેલ્લા 3 દિવસથી થઈ રહી છે અને જેને લીધે ભારતના તમામ એમએસએમઈ, નાના ઉદ્યોગો, મોટા ઉદ્યોગો આવનારા દિવસોમાં એ સફર થશે જો આ બહુ લાંબુ ચાલશે તો. કારણ કે આજે એક્સપોર્ટ અટકી ગયા છે, ઇમ્પોર્ટ અટકી ગયા છે, રો મટીરિયલના પ્રાઇસ, જો ક્રૂડનું પ્રાઇસ વધ્યા અને ચોક્કસ વધશે જ આવનારા દિવસોમાં, કારણ કે ક્રૂડ 3 દિવસથી આવવાનું બંધ થઈ ગયું છે. આવનારા દિવસોમાં એની પણ ઇફેક્ટ પડશે અને એને લીધે પ્રોડક્શન કોસ્ટ બી વધશે. તમામ નાના મોટા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની, લોજિસ્ટિક્સના પણ કોસ્ટ વધશે. મને લાગે છે કે આવનારા દિવસો ખૂબ જ કઠિન રહેશે જો આ બહુ લાંબુ ચાલ્યું તો. બહુ લાંબુ ચાલે તો કઠિન દિવસ હશે. આપનું શું મંતવ્ય? કારણ કે જે પ્રમાણે સંયુક્ત નેશન જે યુએનઓ છે તેમના દ્વારા પણ શાંતિની અપીલ કરવામાં આવેલી છે, તેમ છતાં પણ સ્થિતિ અત્યારે યથાવત જોવા મળી છે. કેટલી માઠી અસર થશે? યુદ્ધનો વિરામ જો જેટલો બને એટલો જલ્દી નહીં આવે તો એની અસર ઇન્ડસ્ટ્રીઝ પર તો બહુ જ મોટી ઇફેક્ટ થશે, કારણ કે પ્રોડક્શન લાઇનની અહીંથી વસ્તુ બન્યા પછી પાછી ત્યાં મોકલવાની છે, એ જો મોકલાશે નહીં તો અહીંયા જે લોકોના પ્રોડક્શન થયેલા પ્રોડક્ટ પડેલા છે એ પણ એ લોકોને કોસ્ટ વાઇઝ ઇફેક્ટ કરશે. એટલે અહીંથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ જો ટોટલી બંધ થઈ જશે તો એનો ઇફેક્ટ ઇન્ડસ્ટ્રીઝ પર બહુ મોટા પાયે પડશે અને મોંઘવારી એના લીધે જ વધશે. મોંઘવારી એના લીધે વધશે. આપનું શું મંતવ્ય? કારણ કે જે પ્રમાણે સ્થિતિ વકરી રહી છે અને કંટ્રોલની બહાર છે ત્યારે એવું હોવા જોઈએ. આવનારા દિવસો ભારત માટે અને એમએસએમઈ માટે કેવા છે? પેટ્રોલિયમ પેદાશો આવવાની બંધ થશે અથવા એના ભાવ વધશે તો ડેફિનેટલી રો મટીરિયલ બધો જ કાચો માલ મોંઘો થવાનો એમાં કોઈ બેમત નથી અને કાચો માલ વધશે નો ભાવ વધશે તો મોંઘવારી 100% વધશે. મોંઘવારી 100% વધશે. કહેવા માંગશો? ભારતનું ન્યુટ્રલ સ્ટેન્ડ છે અત્યારે, આપણે કોઈ પણ બાજુમાં નથી. આનો ફાયદો થશે આપણે આવનારા દિવસોમાં કે આવનારા ભવિષ્યમાં? ભારતને અત્યારે કોઈ ફાયદો નથી, હમણાં તો નુકસાન જ છે, કારણ કે ક્રૂડના ભાવ વધે. અત્યારે હજી હમણાં જ મેં 2 મિનિટ પહેલા જ એક ન્યૂઝ જોયા, 6% ભાવ આજે વધ્યો છે. અને આપણી ઇન્ડસ્ટ્રી, કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય એ ક્રૂડ ઉપર જ અવલંબે છે. રોજે રોજનું યાતાયાત હોય કે ઇન્ડસ્ટ્રીમાં વપરાતા ફ્યુઅલ તરીકે પણ ક્રૂડ ઓઇલ જ આવા છે, તો એક એને કારણે થઈને બધાની કોસ્ટ તો વધે જ છે. હા, યુદ્ધ પત્યા પછી જે કંઈ પણ રિકન્સ્ટ્રક્શન આવશે એમાં ભારતનું યોગદાન થાય એ ફાયદો થાય, પણ એ બહુ લાંબા ગાળાનો ફાયદો છે અને એ ઈચ્છનીય ફાયદો પણ નથી, કારણ કે યુદ્ધ ક્યારેય કલ્યાણકારી હોતું નથી. ભલે આપણે એવું કહીએ યુદ્ધ જ કલ્યાણ, પણ ઇટ ઇઝ નોટ ઇન ધીસ પર્ટિક્યુલર કેસ. ક્યાંક ને ક્યાંક
એમએસએમઈને તો એવું છે કે અમારા હાથમાં કંટ્રોલ છે જ નહીં, અને છતાં એની ઉપરથી આવી કાળમી પરિસ્થિતિ આવે છે જ્યારે દરેક નાનામાં નાનો કારખાનેદાર કે ઉદ્યોગકાર એના રોજના દૈનિક કામમાંથી એને જે કંઈ બી સમજો કે થોડા ઘણા રિલેક્સેશન હતા એ રિલેક્સેશન પણ જતા રહ્યા છે. અત્યારે 24 કલાક એક જ વસ્તુ નજરમાં છે કે આજે માલ બનાવી રહ્યા છે એને મોકલીશું કેવી રીતે, અને જે બીજો મટીરિયલ લાવવાનો છે તો ક્રૂડ આવવાનું છે તો એ નહીં આવે તો શું કરીશું, માણસોના પગારનું શું કરીશું. યુદ્ધ જોડે ડાયરેક્ટ કોઈ જ નાતો નથી ભારતનો, છતાંય ભારતને આ બધા પ્રશ્નો અડે છે. એક ને નહીં, પૂરેપૂરા એમએસએમઈને બધાને આ વસ્તુ નડવાની છે. બધાને આ વસ્તુ નડવાની છે. આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે ખાસ કરીને વાત કરીએ તો જે જીઓપોલિટિકલ સિચ્યુએશન અત્યારે છે, થર્ડ વર્લ્ડ વોર તરફ હવે આગળ વધી રહ્યા છે તેવી રીતની વાતો વહેતી થઈ છે. આપનું શું મંતવ્ય? યુદ્ધ હંમેશા કલ્યાણકારી નથી જ, એવું તો ઓલરેડી બધા સમજીએ જ છે. યુદ્ધની પરિસ્થિતિ જે રીતે નિર્માણ થઈ છે એ નિર્માણ થયેલી પરિસ્થિતિ દરેક નાગરિકને અફેક્ટ કરી રહ્યો છે. એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ એકને જ નહીં પરંતુ સામાન્ય નાગરિકને પણ એટલી જ અફેક્ટ કરશે, કારણ કે જે ક્રૂડ છે એ બંધ થઈ જાય અથવા ક્રૂડના ભાવ બદલાશે તો ઓબ્વિયસ ઓવરઓલ લોજિસ્ટિક્સ બદલાશે. લોજિસ્ટિક્સ બદલાવશે એટલે દરેકના ઘરે પહોંચતી વસ્તુનો ભાવમાં 100% ફરક આવશે. અને આ ફરક છે એવો હશે કે જે માણસને મોંઘવારી તરફ તો લઈ જશે પરંતુ સાથે અનસર્ટેનિટી પણ લઈ રહ્યો છે. રશિયા અને યુક્રેનનું ઓલરેડી એક યુદ્ધ ચાલુ હતું અને એ યુદ્ધની લીધે આપણી પાસે બીજા સોર્સિસથી આપણને ક્રૂડ ઓઇલના બધા સપ્લાયઝ મળી રહ્યા હતા અને બીજા બધા મિડવેઝથી આપણે વાપરી અને પણ આપણી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ્સ બંને ચાલુ હતા. હવે એ બંને જગ્યાએ અફેક્ટ આવવાની છે, કારણ કે જે જગ્યાએ યુદ્ધ ચાલી રહ્યું છે ને મિડવે છે, એ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ્સ બંને માટે આપણા માટે તકલીફ છે. સરકારની પોલિસીઝમાં ઘણા બધા સારા પ્રાવધાન આપણે એમના બજેટમાં જોયા. એના અનુસંધાનમાં એવું માનતા હતા કે જેનાથી આપણને આ વર્ષમાં ઘણી સારી વોલ્યુમ આપણે બનાવી શકશું અથવા દરેક વર્ગને સારી રીતે રાહત મળશે, દરેક વર્ગને એક આવકનો સ્ત્રોત વધશે અથવા આવક વધશે. પરંતુ અનફોર્ચ્યુનેટલી આ જે પરિસ્થિતિ નિર્માણ થયું છે એમાં અનસર્ટેનિટી વધવાના કારણે માનસિકતામાં 100% ચેન્જ આવશે. માનસિકતાનો ચેન્જ ક્રિએટ થવાનું મુખ્ય કારણ જ માત્ર રિસોર્સિસની અવેલેબિલિટી અને રેટ ચેન્જીસ જે ઓવરઓલ ઇકોસિસ્ટમને અફેક્ટ કરશે જ. નુકસાનનો અંદાજો આજની તારીખે તમારાથી ના નીકળી શકે, પણ યુદ્ધ બંધ થયા પછી જ ખબર પડશે તારાજી કેટલી થઈ છે, કેટલા ઓર્ડર કેન્સલ થયા છે, કેટલા હોલ્ડ પર છે. અમારી પાસે આવનારા સમયની અંદર રો મટીરિયલ કેટલું સસ્તું આવવાનું છે, કારણ કે સમજો ઓર્ડર્સ છે પણ રો મટીરિયલ જ સસ્તું નથી તો અમે એ પૂરું નથી કરી શકવાના. આ બધી વસ્તુનો અંદાજો આજે આપવો બહુ મુશ્કેલ છે, પણ અમે એટલું કહી શકીએ કે ભાઈ અમે બધા ભેગા થઈને એક પ્રાર્થના ભગવાનને એ કરી શકીએ કે ભાઈ બને એટલું જલ્દી આ જે સંકટ છે એ ટળે. આ સમગ્ર માનવજાત ઉપર ખતરો છે અને એમાંય ભારત ક્યાંક એવા છેડા અડકે છે કે દરેક જગ્યાએથી નુકસાન આપણને જ આવે છે. ફાયદો ભારતને જ હતો અત્યાર સુધી, પણ હવે આ પરિસ્થિતિમાં એવું છે કે ક્રૂડ મોંઘું થાય તો આપણે તકલીફ છે. શાંતિપ્રિય પ્રજા હોવા છતાંય તમારે આ યુદ્ધના પરિણામ ભોગવવા પડશે. ચોક્કસ રીતે જોવા જઈએ જે પ્રમાણે અત્યારે ઈરાનના યુદ્ધની જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેને લઈને આવનારા દિવસો ભારતમાં કે કપરાશે, તેની સાથે જ જે એમએસએમઈ સેક્ટર છે તેને પણ મોટું નુકસાન થઈ શકે છે તેવી રીતની વાત તમામ મંતવ્યો મહાનુભાવો દ્વારા આપવામાં આવે છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નિવાસકર મંતવ્યની જોડે. ત્યારે આજ મુદ્દે અમદાવાદની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. આ યુદ્ધ જે ચાલી રહ્યું છે તેમાં ભારત પર શું અસર પડી રહી છે આપણે કેટલાક લોકો સાથે તો વાત કરીશું, પણ કહેવામાં આવે છે કે ઇઝરાયલ અમેરિકા ઈરાનના કારણે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં લોકોની શું અસર છે, ભારતમાં અસર શું પડી રહી છે અને લોકોનો પ્રભાવ કેવો છે, આપણે સીધા જ તેમના સાથે જ વાત કરીશું. શું નામ છે આપનું? નવીન પંચાલી, એડવોકેટ, મેટ્રો કોર્ટમાં વકીલાત કરું છું. બીજી ઘણી ગુજરાતની અદાલતોમાં અમે જઈએ છીએ. હવે આપણે જે શુદ્ધ વસ્તુ કીધી ક્લિયર કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે આજે યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. હવે એનું મુખ્ય કારણ તો એ છે કે ઈરાન એક એવો કન્ટ્રી છે કે જે શિયા છે, ત્યાં બધી વસ્તી શિયાની છે અને આજુબાજુના ઇસ્લામિક રાજ જેટલા બી છે એ બધા સુન્ની છે. હવે શિયા સુન્ની વચ્ચે ઘણા વખતે ઘણી બધી બબાલો ચાલે છે. બીજી વસ્તુ કે ઈરાન એ ન્યુક્લિયર વેપન લગભગ બનાવી દીધું કાં તો બનાવવાની તૈયારીમાં છે. આજે અમેરિકા તથા યુએનઓએ બી કીધું કે જો કદાચ આ કન્ટ્રી આવું બનાવી દે તો વર્લ્ડ માટે બહુ જોખમ છે અને એ લોકોમાં એવા બધા આતંકવાદીઓ બી છે જે હમાસના આતંકવાદી મુખ્યત્વે કે જેણે લગભગ 2-3 વર્ષ પહેલાં વગર કારણે ઇઝરાયલ ઉપર આતંકવાદી કૃત્ય એવું એટેક કર્યો હતો કે જેમાં ઘણા બધા વ્યક્તિઓનું મારી નાખ્યા
ઉપાડી ગયા અને એવું ખતરનાક કામ કર્યું હતું કે જેના કારણે આજે છેલ્લા 2 વર્ષથી ગાઝા પટ્ટી ઉપર યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ છે. અને એમાં જે આ બીજા ઇસ્લામિક કન્ટ્રી છે કે લેબનોન છે, પછી આ તુર્કી છે, બધા બી એ છે કે આતંકવાદીઓનો ઘણો સપોર્ટ કરે છે. બીજી એક વસ્તુ એ બી છે કે આ યુદ્ધની પરિસ્થિતિનું કારણ મુખ્યત્વે એટલું છે કે ઈરાનને ઘણી વખત બી અમેરિકા તથા યુનોએ કીધું કે તમે આ બધા આવા વેપન બનાવો જે વર્લ્ડ માટે બહુ ખતરનાક છે, તમે ના બનાવો, તો પણ એ લોકો કોઈનું માનતા નથી અને કે ઈરાન જવાબ આપશે એવી ખુદ સામે ધમકી આપી છે. હવે બીજી એક વસ્તુ એ છે કે યુનો જે છે, યુનોનું કામ તો એવું છે કે વર્લ્ડમાં શાંતિ બનાવી રાખે એ બધું કરવું, પણ યુનોમાં જે આજે વ્હીલ પાવર જે 5 રાષ્ટ્રો 4-5 રાષ્ટ્રો છે એ લોકોના હાથમાં, એ લોકો કંઈ અમુક વખતે તો આમાં પડતા નથી અને શાંતિ કરાવતા બી નથી. એટલે તો આમાં એક મુખ્ય પ્રેક્ષક તરીકે જોયા કરે છે અને એની પાસે ફક્ત એ કે શાંતિ સ્થાપવા માટે એનું સૈન્ય છે, બાકી બીજું કોઈ તો એની પાસે શક્ય છે નહીં કે કોઈક એકદમ બધું રોકી શકે. હવે યુદ્ધના હિસાબે ભારતને, આપણા દેશને ભોગવવાનું આવે કે શું અસર પડે, એની મુખ્ય વાત તો એ કરીએ કે આપણા દેશમાં ઘણું બધું પેટ્રોલિયમ પેદાશ, પેટ્રોલ એ બધું આ બધા ગલ્ફ કન્ટ્રીમાંથી આવે છે. એમાં ઈરાક રસ્તો છે કે ત્યાંથી આપણા દેશમાં ડાયરેક્ટ પેટ્રોલિયમ પેદાશ આવી છે. હવે આ જો આ યુદ્ધના હિસાબે ઈરાન એ રસ્તો બંધ કરી દીધો, એના હિસાબે આપણે જે દેશમાં પેટ્રોલિયમ પેદાશને લાવવું હોય તો 40% વધુ એક્સપાન્સ થાય અને જો એવો એક્સપાન્સ 40% વધી જાય તો આપણા ડીઝલ, પેટ્રોલ, દરેક પેટ્રોલિયમ પેદાશનો ખૂબ જ મોટો ભાવ વધી જાય. વિષ્ણુભાઈ પટેલ, એડવોકેટ. અત્યારે ખરેખર એક કટોકટીનો સમય છે અને આ ટાઈમે ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા જે કાર્ય ચાલુ કર્યું છે એ ખરેખર સારું છે અને એ માટે અને હું પણ સ્પેશિયલી કહું છું કે જે આપણા દેશના જે લોકો છે એ અત્યારે બહાર ખૂબ જ ફસાઈ ગયા છે તો એમને મદદ કરવી જ જોઈએ અને બહારથી કોઈ પણને જો આવવાનું હોય એમને પણ મદદ જરૂરી છે અને આ યુદ્ધ જેમ બને એમ જલ્દી બંધ થાય એ માટે એક હું પ્રાર્થના કરું છું ભગવાનને અને આ ખરેખર એ યુદ્ધ ના થવું જોઈએ અને શરૂઆતમાં જે હજી શરૂઆત છે એના કારણે આપણને કેટલી કટોકટી પડી રહી છે એનું આપણને અત્યારે અહેસાસ થાય છે, પણ ભવિષ્યમાં જો આ યુદ્ધ ચાલુ રહેશે તો ખૂબ જ મોટી કટોકટી થઈ છે અને આ યુદ્ધના કારણે આપણા ભારતમાં ખૂબ જ મુશ્કેલ નો સામનો કરવો પડશે. એ માટે આ યુદ્ધ રોકાવું જરૂરી છે. ચોક્કસપણે કહી શકાય કે જે રીતે જોયું કે આ યુદ્ધ જે છે તે રોકાવું જોઈએ તેવું લોકોનું કહેવું છે. આપણા સાથે બીજા બી એક ભાઈ છે, તેમના સાથે વાત કરીશું. શું નામ છે આપનું? एडवोकेट कृष्ण शर्मा. क्या कहोगे जिसको ये युद्ध को लेकर आपको अपने भारत में क्या असर पड़ रहा है, उसको लेकर आप क्या कहोगे? देखिए, ऐसी बात है कि आज से जो वर्ल्ड है वो पूरा ग्लोबलाइजेशन से तरह डील करता है. आज हर कोई इंटरकनेक्टेड है, हर कंट्रीज एक दूसरे से जुड़ी है, उनका इंटरेस्ट है क्योंकि एक्सपोर्ट और इम्पोर्ट रिलेटेड. ज़रूरी नहीं है कि सिर्फ इंडिया से रिलेटेड, ओवरऑल वर्ल्ड की भी बात होती है. अगर इंडिया, अमेरिका, ईरान और इजराइल के अंदर वॉर जो हो रहा है वो कंटिन्यू होता है, उसकी वजह से क्या हो रहा है कि जो सर ने पहले से एक्सप्लेन किया था कि यहाँ 90 लाख से 1 करोड़ के आसपास हमारे इंडियन सिटीजन्स जो गल्फ कंट्रीज़ में रहते हैं वो वहाँ पे रहते हैं और वो वहाँ पे काम करते हैं, वो यहाँ पे इंडिया के अंदर रेमिटेंसेस भेजते हैं. सुनने में आया जैसे $100 बिलियन के आसपास रेमिटेंस यहाँ भेजते हैं तो इंडियन गवर्नमेंट को बेनिफिट मिलता है. ये तो लॉस होगा ही होगा रेमिटेंसेस का, प्लस ये है कि उनकी सेफ्टी सिक्योरिटी लॉस होता है. अब 1 करोड़ लोग अगर मिडिल ईस्ट में अगर वॉर की स्थिति में फंस जाते हैं वहाँ पे और उनको कुछ होता है तो जो यहाँ रहते हैं वो डायरेक्टली असर होगा उनको और उनकी वजह से ओवरऑल असर होता है. दूसरी बात, जो स्ट्रेट और हरमुज है जो वहाँ से ईरान के आसपास जाता है, अभी ईरान ने मेरे ख्याल से सुनने में आया कि उन्होंने वार्निंग दी है उसको इंडिया के अंदर 40 to 50% जो क्रूड ऑयल आता है इंडिया के अंदर तो स्ट्रेट ऑफ हरमुज से आता है. अगर वो आता है डायरेक्टली है ना, पूरा का पूरा जो महंगाई होगी, इन्फ्लेशन होगा, वो ऑटो ट्रांसपोर्टेशन पे महंगा होगा, फिर उसकी वजह से फूड आइटम जो भी आइटम्स होते हैं वो महंगे होंगे. स्टॉक मार्केट में बट ऑब्वियस है कि इसकी वजह से स्टॉक मार्केट भी फ़र्क पड़ता है. दूसरी चीज़ कि एक कंट्री अगर 2 कंट्री एक दूसरे के साथ युद्ध में जाते हैं तो ज़रूरी नहीं होता कि युद्ध वहाँ तक. देखा जाए तो रशिया यूक्रेन से स्टार्ट वहाँ से हो रहा है, काफ़ी चीज़ें बढ़ती जा रही है, यूरोपियन कंट्रीज़ भी वहाँ पे इन्वॉल्व हो रही हैं. अभी सुनने में आया कि ईरान की जो वॉर की
रशिया भी उसको सपोर्ट कर रहा है, अमेरिका यहाँ सपोर्ट कर, नेटो कंट्रीज भी इन्वॉल्व होने की जा रही है इसमें। तो इसमें सिर्फ ये नहीं है कि सिर्फ 2 कंट्री 3 कंट्रीज की लिमिटेड है, ये मेरे ख्याल से एस्केलेट होता हो सकता है कि वर्ल्ड वॉर की तरफ चला जाए, तो उसमें कुछ कह नहीं सकते। दूसरी चीज़, इंडिया के जो सिटीजन है वो वहाँ पे रह रहे हैं, उनको तो हैम्पर हो ही रहा है। प्लस वहाँ पे जो खमीनाई की जो अभी डेथ हुई रिसेंटली सुनने में आया, खमीनाई जो वहाँ के जो सुप्रीम लीडर थे वो एक्सपायर हो गए अमेरिकन अटैक में। उसकी वजह से कि इंडिया के अंदर जो मुस्लिम्स है, जो सिया जो उनको फेवर करते हैं, वो काफ़ी लोग मेरे ख्याल से हैदराबाद, कश्मीर, काफ़ी जगह पर उन्होंने प्रोटेस्ट किया है। उसकी वजह से थोड़ा बहुत सिक्योरिटी और सेफ्टी कंसर्न हमारे इंडिया के अंदर भी होता है। और वॉर स्टार्ट होता है, ख़त्म कहाँ होगा वो किसी को नहीं। दूसरी चीज़, जितना जल्दी वॉर अगर ख़त्म हो जाए वो इंडिया के लिए नहीं पूरे वर्ल्ड के लिए भी अच्छा है। मेरा सिर्फ इतना ही कहना है इसके अंदर। ચોક્કસપણે કહી શકાય કે જે રીતે તમે જોયું કે જલ્દીથી જલ્દી આ યુદ્ધ જે છે તે પતી થાય તેવી લોકોની ઈચ્છા છે। આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ દર્શન પંચાલ, હું એડવોકેટ છું। આ અમારા મિત્રએ જેમ કીધું એ પ્રમાણે કે અત્યારના દુનિયા છે ને એક ફેમિલી જેવી છે, એટલે એક આવે તો બધી ભેગી થઈ શકે અને દરેકની તકલીફમાં પોતપોતાને સાથ ઊભું રહેવું પડે। આમ નરેન્દ્ર મોદી આપણા વિશ્વગુરુ તરીકે પોતાને કહે છે કે આપણે બી વિશ્વગુરુ છીએ, એટલે આપણે વિશ્વગુરુ તરીકે આપણે એક વચ્ચે મધ્યસ્થી બી કરવાની જરૂર છે। આપણે આજ સુધી દરેક યુદ્ધ વખતે આપણા પીએમ સાહેબે યુદ્ધ રોકાવા માટે મધ્યસ્થી કરવાનો હંમેશા કીધું જ છે કે અમે ભારત મધ્યસ્થી કરી, બરાબર। આ યુદ્ધના કારણે ભવિષ્યમાં હાલ નહીં પણ આવનારા થોડાક દિવસોમાં પેટ્રોલના ભાવ ખરેખર વધશે। એના કારણે ટ્રાન્સપોર્ટેશન વધશે, ટ્રાન્સપોર્ટેશનમાં ખર્ચો વધશે, જેના કારણે દરેક વસ્તુ નાનામાં નાની વસ્તુ પણ મોંઘી થઈ જશે। આપણે ભારતે ઓલરેડી ઈરાનમાં ચાબહાર પોર્ટ પર બહુ ભારે ઇન્વેસ્ટમેન્ટ કરી રાખેલું છે। એ પોર્ટમાં આપણે એ પોર્ટનો ઉપયોગ આપણે મિડલ ઇસ્ટ સાથેના વેપાર માટે કરીએ છીએ। જે હાલ ગમે તે મિસાઇલના કારણે એ આપણે વિકસાવેલા પ્રોજેક્ટ પર બી નુકસાન થઈ શકે એમ છે। એટલે આપણે દરેક વસ્તુ એ બી વિચારવાનું છે કે આ યુદ્ધ જેટલું બને એટલું ઝડપથી પતી જાય, કારણ કે એમાં એકનો નહીં ઘણા બધા કન્ટ્રી અત્યારના ઘણા બધા કન્ટ્રી દુબઈ જેવા સેફ સિટી પર બી બોમ્બ પડી ગયા છે। એટલે હાલ આ યુદ્ધ જેટલું જલ્દી બને એટલું જલ્દી પતી જાય, જેના કારણે આપણા એકલા ભારત માટે નહીં સમગ્ર વિશ્વ માટે એના માટે ફાયદો છે કે કોઈ પણ યુએન કે કોઈ બી દેશ વચ્ચે પડી મધ્યસ્થી કરી અને યુદ્ધ રોકવાનો પ્રયત્ન કરે। ચોક્કસપણે કહી શકાય કે કોઈ પણ દેશ વચ્ચે પડીને યુદ્ધ રોકવાનો પ્રયાસ જે છે તે કરવો જોઈએ તેવું લોકોનું કહેવું છે। આપણા સાથે બીજા ભાઈ છે, વાત કરીશું। શું નામ છે? મારું નામ દિવ્યેશ પ્રજાપતિ, હું એડવોકેટ છું। મારું કહેવું એવું છે કે યુદ્ધનું ધોરણ છે એટલા માટે અત્યારે હાલ મોસ્ટલી ઇકોનોમિકલ ઉપર વધારે પડતું પ્રેશર પડી શકે, એના કારણે આપણને મોંઘવારી છે, પેટ્રોકેમિકલ્સ એમાં અલગ અલગ જે ટ્રેડ ડીલ જે વર્લ્ડ લેવલે થાય છે એ પણ આપણને તકલીફ કરે એવી છે। એટલા માટે આ યુદ્ધ રોકાવું જોઈએ અને એમાં ભારતનો મહત્ત્વપૂર્ણ ભાગ હોય એવું મારું માનવું છે। ચોક્કસપણે કહી શકાય કે આવનારા દિવસોમાં પેટ્રોલ જે છે તે મોંઘવારી જે છે તે વધી શકે છે જો આ યુદ્ધ નહીં રોકાય તો। કેમેરામેન રશ્મિન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ત્યારે આજ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે આવો જોઈએ। ઇઝરાયલ, ઈરાન, અમેરિકાના યુદ્ધમાં ભારત પર શું અસર પડી રહી છે લઈને આપણી જોડે વાત કરવા માટે અશોકભાઈ જીરાવાલા છે। શું લાગે છે અશોકભાઈ, કેટલું અસર પડશે આમાં? આ યુદ્ધ જો લાંબુ ચાલે તો બહુ મોટી અસર થાય એવું હું માની રહ્યો છું। મારે એટલી જ વાત કરવી છે કે ભાઈ આ યુદ્ધને રોકશે કોણ? તો આની અંદર સંયુક્ત રાષ્ટ્ર એને આની અંદર ઝંપલાવવું જોઈએ અને આ જે કંઈ યુદ્ધ ચાલી રહ્યું છે એને કેવી રીતે સમાપ્ત થાય, કારણ કે આમાં 3 જે મોટા જે લીડ દેશો છે એ લડી રહ્યા છે, પણ એની અસર બહુ લોકોને સુધી પહોંચવાની, બહુ બધા દેશોને પહોંચવાની હોય ત્યારે મારું એવું માનવું છે કે જો આ યુદ્ધ વધારે લાંબુ ચાલશે તો ભારતને મોટું નુકસાન ભોગવવાનો વારો આવશે, કારણ કે ભારત સીધું 45 કન્ટ્રી સાથે ડાયરેક્ટ ડીલ કરી કાપડનો વેપાર કરી રહ્યું છે। કારણ કે એક તો બંને તરફો માર લાગે એવું લાગે છે, કારણ કે એક બાજુથી મટીરિયલ છે એ ક્રૂડમાંથી બને છે, મેલ્ટ બને, મેલ્ટમાંથી MEGPTA બને ને એમાંથી યાન ફાઈબર બને અને પછી યાન બને, યાનમાંથી જો ફેબ્રિક્સ બનતું ને એ ફેબ્રિક્સ
સીધું અમે દુબઈ વાયા દુબઈ થઈને આરબ અમીરાત ગલ્ફ કન્ટ્રીમાં આપતા હોઈએ અને એમાં જો આટલી મોટી ધમાલ ચાલતી હોય અને મોટા કહેવાય યુદ્ધના મંડાણ થયા હોય અને એને લઈને જો આ લાંબુ ચાલે યુદ્ધ તો હું એવું માનું છું કે ખાસું એવું નુકસાન ભારતના કાપડ ઉદ્યોગને પડી શકે છે. સંયુક્ત રાષ્ટ્રને આમાં દખલ આપીને જેમ બને જલ્દી જોઈએ, કેમ કે આમાં નુકસાન જ છે, ફાયદાનો કોઈ આઈડિયા નથી આમાં, કેમ કે જેટલું લાંબુ ચાલશે એટલું નુકસાન થશે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.